शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्वेताश्वतरनामायः यजुःशाखाप्रवर्तकः सोत्याश्रमिभ्यः प्रोवाच विद्यां व्याचक्ष्महेत्रताम्। हम ग्रंथकार विद्यारण्य स्वामी प्रतिज्ञा करे छे कि श्वेताश्वतर नामना ऋषि यजुशाखा प्रवर्तक यजुर्वेदनी एक शाखा है श्वेताश्वतर। इस शाखा प्रवर्तक जे श्वेताश्वतर ऋषि है सह अत्याश्रमी विद्यां प्रोवाच। अत्याश्रमियों ने सन्यासियों ने विद्यां प्रोवाच विद्या उपदेश करो। ताम अत्र व्याचक्ष्महे ये विद्या जो श्वेताश्वतर ऋषि है सन्यासियों ने अत्याश्रमी लेकिन उत्तमाधिकारी जैसे हमने जो उपदेश करो यहाँ में व्याख्या करिए छे। પેલી ચોપડી તો લાવે નથી શ્વેતાશ્વતર ઉપનિષદની। श्वेताश्वतर उपनिषदनो पहलो मंत्र कहे छे हरि ओम ब्रह्मवादिनो वदन्ति। ब्रह्मनो वाद करो ब्रह्म विषय चर्चा करवी निर्णय करो ये स्वभाव छे वा विद्वानो आपस में अंदर अंदर आ प्रकार कहे छे। किम कारणम ब्रह्म कुतस्म जाता। जगत में कारण जो ब्रह्म है एनु शू स्वरूप है कुतस्म जाता। આપણે સર્વસ્વમાં જન્મ્યા છે કોનામાંથી જન્મ્યા છીએ જીવામાં કે એના જન્મ્યા પછી કોના વડે જીવિત રહીએ છીએ। ત્વચ સંપ્રતિષ્ઠા મૃત્યુ વખતે સમાજ એને સંપ્રતિષ્ઠિત થઈ છે લીન થઈએ છે। અધિષ્ઠિતા કેન સુખેતરેષુ સુખ ઇતર એટલે દુઃખ આ સુખ દુઃખની અંદર કેન અધિષ્ઠાતા કોણ અધિષ્ઠાતા છે જેની
ત્યાંના નિયમમાં આપણે આ સુખ દુઃખ ભોગવીએ છીએ. વર્તામહે બ્રહ્મવિદો વ્યવસ્થા. આ સુખ દુઃખની વ્યવસ્થામાં આપણે જે વર્તમાન છે એ કોના નિયમ હેઠળ થઈ રહ્યું છે? આ પ્રશ્નો બ્રહ્મવાદીઓ આપસમાં પૂછે છે. એ જ વાત અહીંયા આગળ આ શ્લોકોમાં કહે છે. બીજા શ્લોકમાં કહે છે યે વેદવાદિનસ્તે તુ મીમાંસન્તે મુમુક્ષવઃ જગતઃ કારણં બ્રહ્મેતિ એવં વેદેષુ ગુહ્યતે उत्पत्तिस्थितिनाशा स्युः यतस्तत्कारणं त्विति सामान्यमेव विज्ञातं विशेषस्तु न बुध्यते कस्माद्वस्तुविशेषान्नः जन्म केन च जीवनम् लयः कस्मिन् व्यवहृतौ सुखादौ को नियच्छति. જે પ્રથમ મંત્ર આપણે વાંચ્યો શ્વેતાશ્વતર ઉપનિષદનો 3 શ્લોકોમાં એ મંત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. યે વેદવાદિનસ્તે તુ મીમાંસન્તે મુમુક્ષવઃ. જે બ્રહ્મજ્ઞાની મુમુક્ષો હોય છે તેઓ જગતઃ કારણં બ્રહ્મેતિ, તેઓ તો બ્રહ્મ જગતનું કારણ છે એ વેદોમાં કહેલું છે. તે શું છે? વેદમાં કહ્યું છે કે બ્રહ્મ જગતનું કારણ છે એ બ્રહ્મ કેવું છે? इति एवं वेदेषु गुह्यते. तो ये लोग आ प्रकारे मीमांसा करता હોય છે કે વેદની અંદર બ્રહ્મને જગતનું કારણ કયું છે એ બ્રહ્મ કેવું છે? ચાલો, જગતનું કારણ કયું છે તો કે બ્રહ્મ, પણ બ્રહ્મ જગતનું કારણ છે એ કેવું છે? બ્રહ્મવાદે વેદાર્થ વદનશીલા. વેદનો અર્થ છે એનું કથન કરવું, એનું ચિંતન કરવું, એ જેનો સ્વભાવ છે એવા વેદવાદીના. વેદનો વાદ કરનારા એટલે કે વેદનું ચિંતન કરનારા. શું ચિંતન કરનારા? તો વેદના મંત્રોનો શું અર્થ છે એ અર્થનું ચિંતન કરનારા. મુમુક્ષો સંભૂયમ. આ મુમુક્ષુઓ છે એ મીમાંસંતે. પહેલી પંક્તિમાં કહ્યું પહેલા શ્લોકની કે મીમાંસંતે મુમુક્ષવ. મુમુક્ષવ અર્થાત મોક્ષમિચ્છવ, મોક્ષની ઈચ્છા કરનારા છે એ મીમાંસંતે આ પ્રકારે મીમાંસા કરે છે. તો સંભૂય પૂજિત વિચારમ કુર્વંતી મીમાંસા. પૂજિત વિચારને મીમાંસા કહેવામાં આવી. પરમ પુરુષાર્થ હેતુભૂત સૂક્ષ્મતમ અર્થ નિર્ણય ફલતયા ચ વિચારસ્ય પૂજિતતા. લોકો પૂજિત વિચાર કરે છે, પૂજનીય વિચાર કરે છે, કારણ કે પરમ પુરુષાર્થ જે મોક્ષ છે એ મોક્ષનું કારણ જે છે એ જે સૂક્ષ્મતમ મોક્ષનું કારણ છે એ એનું વિવરણ કરવું, એનો વિચાર કરવો, એને એ પૂજિત વિચાર છે, કારણ કે અત્યંત પૂજનીય વસ્તુ છે. પરમાત્મા જ જગતનું કારણ છે, અત્યંત પૂજનીય છે. એના માટે એના વિશે વિચાર કરો. વિચારમાં પૂજનીય છે માટે એની મીમાંસા કહેવામાં આવી.
तो विचाराकार विचार क्या प्रकार कहे लोग है जगत कारण ब्रह्म इत्येवं वेदेषु घुष्यते। बीजा श्लोक में कहूँ कि ये वेदवादिनस्ते तु मीमाते तु मीमांसन्ते मुमुक्षवः। જે વેદવાદી છે વેદના સૂક્ષ્મ અર્થનો વિચાર કરી રહ્યા છે એવા મુમુક્ષુઓ છે એ જગત કારણ બ્રહ્મ ઇત્યમ વેદેશુ ગુષ્યતે। જગતનું કારણ બ્રહ્મ છે એ તો વેદમાં કહેવામાં આવ્યું છે। તૈત્રીય ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે येन जातानि जीवन्ति यत् प्रयन्ति अभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्मेति। यतो वा इमानि भूतानि जायन्ति यतः जेमासी आ बधा भूतो बधा जनाम रूपात्मक भूत जन्मे से येन जातानि जीवन्ति जन्म्या पछी जेना आवडे लोको जीवित रहे छे अर्थात एनुं जीवन टकावी राखवामां आवे जेना आवडे। पण भावार्थ ए के जन्ममां पण कोई स्वतंत्रता नथी, स्थितिमां पण स्वतंत्रता नथी, लयमां स्वतंत्रता नथी। ए सर्वनुं कारण छे जेमां सर्व उत्पन्न थाय छे, जेना वडे सर्व जीवित रहे छे अने जेमां सर्व लीन थाय छे। जगतः कारणं ब्रह्म इति एवं वेदेषु गुह्यते। तो चालो आ तो जाणीधुं छे कि शास्त्रमां कह्युं छे कि ब्रह्म जगतनुं कारण छे। त्यांथी ए शरू करे छे। ત્યાં તૈત્રીય ઉપનિષદમાં કહ્યું કે ભાઈ જગતનું કારણ શું છે તો કે જેમાં જગતનો જન્મ છે, ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, તદ્વિજય એના વિશે જાણવું જોઈએ એ બ્રહ્મ છે। ઉપનિષદ એ અર્થ પર આવ્યા કે બ્રહ્મ જગતનું કારણ છે। ચાલો એ તો ખરું। હવે જગતઃ કારણં બ્રહ્મ ઇતિ વેદેષુ ગુષ્યતે यतः उत्पत्ति स्थिति नाशः भवन्ति। कारण कोने कहेवाय जेमांथी उत्पत्ति स्थिति अने नाश थाय। सवारे कह्युं ते प्रमाणे आ घड़ानी उत्पत्ति पण माटीमांथी छे, स्थिति पण माटीमां छे अने लय पण माटीमां छे। अने तेथी माटीने घड़ानुं कारण अथवा तो उपादान कारण कहेवाय। आ तो सामान्य रीते आप बधा जाणीए छीए जगतनी उत्पत्ति स्थिति नाश जे थाय छे ए जगतनुं कारण छे, ए सामान्य ज्ञान छे। कारणीभूतं ब्रह्म किं रूपमिति। पण जेमांथी उत्पत्ति थाय जगतनी, जेमां जगतनी स्थिति छे, जेमां जगतनो लय छे ब्रह्म, तो एनुं शुं स्वरूप छे। वेदों को ब्रह्म जगतनुं कारण छे, एमांथी उत्पत्ति स्थिति लय छे। અહીં પૂછવામાં આવે છે કે કારણીભૂતમ બ્રહ્મ, જગતના કારણરૂપ જે બ્રહ્મ છે કિમ સ્વરૂપ કિમ રૂપ એનું શું સ્વરૂપ હશે। જગતનું કારણ શું તો બ્રહ્મ, ચાલો એ તો બરાબર, પણ બ્રહ્મનું શું રૂપ હશે, બ્રહ્મનું શું સ્વરૂપ હશે। अतः अद्य विचारः कर्तव्यः। आ तो उपनिषद में कहूँ नहीं, ત્યાં તો બ્રહ્મને જગતનું કારણ બતાવ્યું, પણ બ્રહ્મનું શું સ્વરૂપ છે એના વિશે આપણે વિચાર કરવો પડે કે શું છે। માત્ર એટલું જાણવું પૂરતું નથી કે બ્રહ્મ જગતનું કારણ છે કે ઈશ્વર જગતનું કારણ છે। પણ ઈશ્વર કેવો છે અને બ્રહ્મ કહો કે પરમાત્મા કહો ઈશ્વર કહો, એટલે આ બધું ચિંતન ઈશ્વર પર જ કેન્દ્રિત છે। ईश्वर आपणा जीवनमां सौथी महत्वनो भाग भजवे छे। प्रत्येक क्षणे आपणा जीवनमां संकळायेलो छे। आपणी उत्पत्ति स्थिति लय पण ईश्वरमांथी छे, अथवा जेने कारणे स्थिति छे, जेने आपणे जीवन छे पण ईश्वर ज छे। जे कंई छे बधी ईश्वરની अभिव्यक्ति छे ए ज सर्वनियंता छे, पण नियम छे। એટલા માટે બ્રહ્મને જાણવાનું અત્યંત અગત્યનું છે, તો એ આપણે જીવનને સરખી રીતે જાણી શકીએ, સમજી શકીએ અને સાથે સાથે કેમ વ્યવહાર કર્યો પણ સમજી શકીએ। બ્રહ્મને બ્રહ્મ કારણ હોય તો
આ બ્રહ્મનું કાર્ય છે, આ બ્રહ્મનું કાર્ય છે, આ બ્રહ્મનું કાર્ય છે, એ રીતે બધા સમાન છે. ભલે કોઈ ધનવાન હોય, કોઈ ગરીબ હોય, કોઈ શક્તિવાન હોય, કોઈ નિર્બળ હોય. આ પ્રકારે ઘણા બધા પ્રકારના ભેદ વ્યક્તિઓમાં પ્રવર્તમાન હોય છે. એમ હોવા છતાં પણ બધાનું કારણ એક જ છે. એટલે કારણ એક હોવાની દૃષ્ટિએ બધામાં સમાનતા છે. કિમ કારણમ બ્રહ્મ એ શાસ્ત્રમાં કહ્યું કિમ કારણમ બ્રહ્મ. ઈશાવાસ આ શ્વેતાશ્વતરમાં એનો અર્થ કર્યો કે ભાઈ કિમ સ્વરૂપમ બ્રહ્મ. બ્રહ્મનું શું કારણ છે ને બ્રહ્મનું શું સ્વરૂપ છે. એટલે આ મંત્રની ભાષ્યમાં તો બહુ લાંબી બધી વ્યાખ્યાઓ કરી છે. અહીં ટીકાકાર કહે છે કે આપણે માત્ર એક જ વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા જ લઈશું. ભાષ્યકારે જે આ મંત્રની અનેક બધી વ્યાખ્યાઓ કરી છે તેમાંની પહેલી વ્યાખ્યા આપણે અનુસરીશું. કિમ કારણમ બ્રહ્મ કુતસ્મ જાતા, બીજો પ્રશ્ન હતો. કુતઃ પાંચમી વ્યક્તિ, કુતઃ કોનામાંથી, શેમાંથી, જાતા આપણે કોનામાંથી જન્મ્યા છીએ, બીજો પ્રશ્ન. તો અહીં કહેવામાં આવ્યું કે હા ચોથા શ્લોકમાં કહે છે, ત્રીજો શ્લોક વાંચ્યો, ફરી ત્રીજો શ્લોક વાંચી જઈએ. ઉત્પત્તિ સ્થિતિ નાશા સ્યુઃ યતસ્તત્કારણં ત્વતે સામાન્યમેવ વિજ્ઞાતં વિશેષસ્તુ ન બુધ્યતે. થઈ ગયું કે ભાઈ ઉત્પત્તિ સ્થિતિ અને લય જેમાં હોય એને કારણ કહેવામાં આવે છે. એ કારણની સામાન્ય વ્યાખ્યા છે. એ રીતે બ્રહ્મ જગતનું કારણ છે, પણ એની વિશેષતા સામાન્ય વ્યાખ્યા થઈ કે આ કારણ કહેવાય, પણ એનું વિશેષ સ્વરૂપ શું છે એ એમાં જ નક્કી થતું નથી. વિશેષસ્ત્વન બુદ્ધ્યતે, આ જે વ્યાખ્યા કરવામાં આવી, જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે, એ કારણ છે, એ બ્રહ્મ છે, એ બરાબર. બ્રહ્મ કેવું છે તે લોકો કહેતા નહીં ત્યાં આગળ. એટલે ચોથા શ્લોકમાં કહે છે અહીંયા કસ્માદ વસ્તુ વિશેષાન્ન જન્મ કેન ચ જીવનમ લયઃ કસ્મિન વ્યવહૃતૌ સુખાદુઃખો નિયચ્છતિ. કસ્માદ વસ્તુ વિશેષાત ન જન્મ. ન એટલે આપણો, આ નકાર નથી, ન છે. શેનું સ્વરૂપ, શેનું રૂપ છે? અસ્મત. અચ્છા, છઠ્ઠી ભક્તિ. તો ન એટલે આપણો જન્મ છે. કસ્માત એ બ્રહ્મ તો ખરું, પણ વસ્તુ વિશેષાત એનું વિશેષ સ્વરૂપ શું છે બ્રહ્મનું, જેમાંથી આપણો જન્મ છે. કેન જીવનમ, જન્મ્યા પછી શાના વડે આપણે જીવંત રહીએ છીએ. લય કસ્મિન વ્યવહૃતૌ, અને વળી પાછું જે લય આપણો થાય છે, કસ્મિન લય, શેમાં આપણે લીન થઈએ છીએ. વ્યવહૃતૌ સુખાદુઃખો નિયચ્છતિ, અને એને વ્યાવહારિક દુઃખમાં પણ કોણ નિયચ્છતિ, કોણ નિયામક છે. આપણી ઉત્પત્તિ શેમાંથી છે, સ્થિતિ શેમાં છે, લય શેમાં છે, એ તો મૂળભૂત પ્રશ્ન થયો. હવે કહે છે કે આ સુખ દુઃખ વગેરે જીવન થાય છે, એનું નિયામક કોણ છે. એટલે અહીંયા આગળ
હવે 5મા શ્લોકમાં કહે છે પિતૃભ્રામ અન્નતો રોગાદ. અચ્છા. અપિ જન્માદયસ્ત્રયઃ નિયામકશ્ચ રાજેતિ વચનમ બાલભાષિતમ. પિતૃભ્યામ અન્નતઃ જન્મ કે છે પિતૃભ્યામ એટલે માતા પિતામાંથી. દ્વિવચન છે પિતૃભ્યામ એટલે માતા અને પિતામાંથી આપણો જન્મ થાય છે. અન્નતઃ માતા પિતામાંથી અન્નમાંથી પણ આપણો જન્મ થાય છે. અન્નમાં સ્થિતિ છે, અન્નમાં લીન થઈ જઈએ છીએ આપણે. અન્ન પણ આપણા જીવનનું કારણ છે. આમ માતા પિતામાંથી અને અન્નમાંથી આપણી ઉત્પત્તિ થાય છે. રોગાદપી આપણો અથવા રેતાદ કહ્યું પણ રોગાદપી આપણો નાશ કોણ કરે છે? રોગ વગેરે આપણો નાશ કરે છે. જન્માદય ત્રય જન્મ સ્થિતિ અને નાશ આ ત્રણ જે છે એ માતા પિતામાંથી જન્મ, અન્નમાંથી જન્મ અને સાથે સાથે સ્થિતિ. અન્નમાં આપણી સ્થિતિ હોય છે એટલે કે જો આપણે અન્ન લઈએ તો આપણું જીવન ટકી શકે, ન ટકી શકે. એટલે અન્નમાં સ્થિતિ હોય છે, આપણા જીવનને ટકાવી રાખનાર અન્ન છે. અને રોગને કારણે મૃત્યુ થાય છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને મૃત્યુ. ઉત્પત્તિ માતા પિતામાંથી, સ્થિતિ અન્નમાં, મૃત્યુ રોગ વગેરે કારણથી. નિયામકશ્ચ રાજાયતિ વચનમ બાલભાષિતમ. બરાબર. નિયામક કોણ છે? તો કે રાજા. આ વચન છે ને બાલભાષિતમ. ટૂંકમાં આ ઉત્તર છે ને એ તો બાળકોનો ઉત્તર છે. એટલે ટૂંકમાં એવો ઉત્તર આપણે શોધતા નથી. ઋષિમુનિઓ આ પ્રકારની વસ્તુનું ચિંતન નથી કરતા. આ સ્તરનું ચિંતન નથી કરતા. એ જે વસ્તુ અત્યંત જાણીતી, બાળકો પણ જાણતા હોય કે માતા પિતામાંથી આપણે જન્મ થયો, અન્ન વડે આપણે જીવંત છીએ, રોગ વડે મૃત્યુ પામીએ છીએ, રાજા આપણું નિયંત્રણ કરનાર છે. આ તો બાળકો સુદ્ધા જાણે છે. આવો ઉત્તર આપવો એ બાળકોને જ માત્ર છાજે એવો ઉત્તર છે. અગ્રાહ્યમ. આ પ્રકાર ઉત્તર આપે ને તો આપણે ગ્રહણ કરવા, આપણે સ્વીકારીશું નહીં આવા ઉત્તરને. કંઈક બીજા પ્રકારનો ઉત્તર ઈચ્છીએ છીએ, જે કંઈક રહસ્ય છે ને એ ઈચ્છીએ છીએ. આ તો જાણીતી વસ્તુ છે. ચાલો એટલે કહે છે આગળ તત્ર હેતુમાં. આવું કેમ કહેવામાં આવ્યું કે આવું તો બધું બાળકોનું વચન છે? તો કહે છે આપણે શું ચિંતન કરી રહ્યા હતા આ પ્રકારનું નહીં. તો શું ચિંતન કરી રહ્યા હતા? કહે છે પિતૃરાજાદ્ય શેષસ્ય જગતશ્ચિંત્યતે ધુના કારણમ તચ્ચ શાસ્ત્રૈક શાસ્ત્રમ તુ ગમ્યમ શાસ્ત્રમ તુ નૈકથા. પિતૃ રાજા આદિ. ચાલો ભાઈ, બહુ મોટો અવાજ થઈ ગયો. તો માતા પિતામાંથી જન્મ થાય છે, બરાબર. અન્નમાં આપણી સ્થિતિ છે, બરાબર. રોગથી આપણો નાશ થાય છે, બરાબર. રાજા આપણું નિયંત્રણ કરનાર છે, બરાબર. આ બધું બરાબર. પિતૃ અશેષસ્ય. પણ આ બધું જગતના અંતર્ગત છે. માતા પિતા પણ જગતના અંતર્ગત છે, અન્ન પણ જગતના અંતર્ગત છે, રોગ પણ જગતના અંતર્ગત છે, અને નિયામક રાજા પણ જગતના અંતર્ગત છે. તમે ઉત્તરો આપે બરાબર છે, પણ આપણે તો બધાનું કારણ શોધીએ છીએ. અને તેથી આ જે તમે કારણો આપે પર્યાપ્ત નથી. તો
ટૂંકમાં આપણે જે જાણવા માગીએ છીએ એ એમાંથી જાણી શકતા ઉત્તરમાં જાણી શકતા નથી. એટલે આ બધાનું શું કારણ છે? માતા પિતાનો જન્મ થયો, માતા પિતાનું કારણ શું? અન્નમાં આપણી સ્થિતિ, અન્નનું કારણ શું? રોગથી મૃત્યુ થાય, રોગનું કારણ શું? રાજા નિયંતા છે, રાજાનું કારણ કોણ? એટલે સમગ્ર જગતનું આપણે કારણ શોધીએ છીએ. એટલે આ બધા મળીને જગત થાય એવું કહેતા હોઈએ તો આ બધાનું કારણ પણ શું? પિતૃરાજાદિ અશેષસ્ય જગત. એટલે આ પિતા રાજા વગેરે જે કહેવામાં આવે આગળ, પિતા એટલે પિતા માતા જેમાં આપણી ઉત્પત્તિ થાય છે વગેરે, અશેષસ્ય જગત એ બધાનો સમાવેશ કરે. જગતમાં બધાનો સમાવેશ થઈ જાય ને. આપણે જગતનું કારણ શોધી રહ્યા છીએ. ચાલો ભાઈ, માતા પિતામાં આપણો જન્મ થયો સમજ્યા, કે રાજા આપણું નિયંત્રણ એ પણ સમજ્યા, અન્નથી આપણી સ્થિતિ જે આપણે સમજ્યા, રોગથી મૃત્યુ જે આપણે સમજ્યા. પણ રોગ કહો, અન્ન કહો, માતા પિતા, આ બધું જગતના અંતર્ગત જ છે ને. આપણે તો જગતનું કારણ શોધવા માગીએ છીએ. એટલે કે પિતૃ રાજાદિ અશેષસ્ય જગત. પિતૃ રાજા એટલે પિતા માતા રાજા બધાનું બનેલું જગત, આ બધાનો જેમાં સમાવેશ થઈ જાય એ જગત, એનું કારણ શું છે? ચિંત્યતે અધુના. એટલે હવે આપણે આ બધાનું બનેલું જગત એનું શું કારણ છે એનું ચિંતન કરે છે. આ કેવી રીતે ખબર પડે? માતા પિતા ક્યાંથી જન્મે? આ તો આપણે જોઈ શકીએ છીએ. મારો જન્મ માતા પિતામાં થયો એ તો બહુ જાણીતી વસ્તુ છે. એટલે કે પ્રત્યક્ષ વસ્તુ છે. ટકાવનારું અન્ન છે એ પ્રત્યક્ષ વસ્તુ છે. નાશ કરનારો રોગ છે એ પણ પ્રત્યક્ષ વસ્તુ છે. નિયંત્રણ કરનાર રાજા છે પ્રત્યક્ષ વસ્તુ છે. આ તો બધા પ્રત્યક્ષ કારણ આપ્યા, અર્થાત બધાને ખબર છે એવા કારણ આપ્યા. પણ આ બધાનું બનેલું જગત છે એ વળી ક્યાંથી જન્મ્યું? એ ઉત્તર આમાંથી મળે નહીં. પિતૃ રાજાદિ અશેષસ્ય જગત. પિતૃ એટલે માતા પિતા, રાજા, અન્ન, રોગ, મૃત્યુ, આ બધા જેને ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ આપવામાં આવે એ જગત. ચિંતતે અધુના, જગત કારણ અધુના ચિંતતે, એ જગત. જગત શેનું બનેલું છે? રાજા, માતા પિતા, અન્ન, રોગ, આ બધું મળીને જગત બનેલું છે. એનું શું કારણ છે? એ હવે અમારે વિચાર કરવો છે કે એનું કારણ શું છે. હવે અત્યાર સુધી જે પ્રત્યક્ષ હતા એ કારણ આપણને આપ્યા, પરંતુ આ બધાનું કારણ પ્રત્યક્ષ નથી. માતા પિતા ક્યાંથી ઉત્પન્ન થયા? એટલે એના માતા પિતા ખરા, પણ માતા પિતા ક્યાંથી ઉત્પન્ન થયા? રોગ ક્યાંથી આવ્યો? ચાલો ભાઈ, તમારા કફવાત પિત્તની સમાનતાને કારણે એ તો બરાબર છે, એ તો પ્રત્યક્ષ કારણ છે. પણ એ કેમ થાય છે? રોગ થવાનું કારણ તો છે આ બધા ત્રણ જે શું કહેવાય એને દોષ. આ ત્રણ દોષ છે, વાત પિત્ત અને કફ. એ ત્રણ દોષની સમાનતા હોય તો શરીર સ્વસ્થ હોય, અસમાનતા થાય તો શરીર અસ્વસ્થ થાય. એ પ્રકારે રોગ જન્મે એવું તો આપણે જાણીએ છીએ ભાઈ. એ તો પ્રત્યક્ષ વસ્તુ છે. એટલે અભિજાતના ઉત્તર માટે અમે તમને પૂછ્યું નથી. જે ઉત્તર અમે સ્વયં પ્રાપ્ત કરી શકીએ એમ છે એ ઉત્તરમાં અમે તમને પૂછ્યું નથી. પણ આ બધાનું કારણ શું? આ બધા પ્રત્યક્ષ કારણો છે. કારણો આપણે કયા કારણ છે એ પ્રત્યક્ષ નથી. જે પ્રત્યક્ષ ના હોય, ઇન્દ્રિયગમ્ય ના હોય, ત્યાં શાસ્ત્રની ઉપયોગિતા છે. શાસ્ત્ર આ બધું ના કહે તો ભાઈ અનુવાદ જ કહેવાય. શાસ્ત્ર શું આપણને કહે? જે આપણે ઇન્દ્રિય ગમ્ય નથી, આપણે ઇન્દ્રિયો વડે જાણી શકતા નથી, એ વસ્તુ વડે એ શાસ્ત્ર પ્રગટ કરતું હોય. તચ્ચ શાસ્ત્રે ગમ્યમ. એટલે આ બધાનું શું કારણ છે એ તો માત્ર શાસ્ત્રથી જાણી શકાય. શાસ્ત્ર એટલે શું ભાઈ? શાસ્ત્રમ તો નહીં કદા. આ શાસ્ત્ર પણ એક જ પ્રકારનું નથી.
એક પ્રકારનું શાસ્ત્ર, એક જ શાસ્ત્ર હોય તો બરાબર છે. શાસ્ત્રો કેટલા છે બધા? આયુર્વેદિક શાસ્ત્ર હોય અને પછી શું કહેવાય એને એસ્ટ્રોલોજી, એટલે એ બધે બીજું એ દરેક જણ પોતાની રીતે આપતા હોય. આયુર્વેદ પોતાની રીતે આપતું હોય અને વૈજ્ઞાનિકો ભૌતિક શાસ્ત્ર પોતાની રીતે આપે, રસાયણ શાસ્ત્ર પોતાનું, દરેક જણ કારણ આપતું હોય છે. બધા શાસ્ત્રો છે ને એ જગતનું કારણ સમજવા માટે જ છે. ભૌતિક શાસ્ત્ર એ ભૂતને મૂળભૂત તત્વ ગણતા હોય એ પ્રકારે એનું કારણ. રસાયણ શાસ્ત્રી હોય કોઈ મૂળભૂત રસાયણ શોધવાનો પ્રયત્ન કરતા હોય. આમ પછી પેલા જીવ બાયોલોજી એટલે શું કહેવાય, જીવ વિજ્ઞાની, એ જીવને મૂળભૂત કહેતા હોય. આમ દરેક જણની સમજ જુદા જુદા પ્રકાર, દરેક જણ જુદી રીતે જુએ છે આ જગતને. શાસ્ત્રમ તો નહીં કદા. આમ શાસ્ત્રો સાચી વાત છે કે આ માટે પ્રમાણભૂત છે, પણ શાસ્ત્ર કોઈ એક પ્રકારનું નથી. બાયોલોજી એક પ્રકારે કે, રસાયણ શાસ્ત્ર બીજી પ્રકારે કે, ભૌતિક શાસ્ત્ર ત્રીજા પ્રકારે કે, વળી પાછા બધા એસ્ટ્રોલોજર અને એસ્ટ્રોનોમર્સના બધા બહુ શાસ્ત્રો છે. એ દરેક જણ આપણને જગતનું કારણ વિશે કહે એને આપણે શું સમજવાનું? શાસ્ત્રમ તો નહીં કથા. શાસ્ત્ર માત્ર એક જ પ્રકારનું નથી. પછીનો જે 7મો મંત્ર છે એ જ પણ 7મો મંત્ર છે. કાલ સ્વભાવો નિયતિ યદૃચ્છા ભૂત પંચકમ પ્રધાનમ જીવ એતાની મતાન્યુક્તાનિ શાસ્ત્રીભિઃ. શાસ્ત્રને જાણનારને શાસ્ત્રી કહેવામાં આવે. શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રી એટલે શાસ્ત્રને જાણનાર, શાસ્ત્રજ્ઞ. આ જ પ્રકારે ઉપનિષદમાં આ જ મંત્ર છે. કાલ સ્વભાવ નિયતિ યદૃચ્છા ભૂતાની યાની પુરુષેતિ ચિંત્યમ સંયોગેષાં ન ત્વાત્મભાવાદ આત્માપ્યનિશ સુખ દુઃખ હેતુ. ઉપનિષદમાં આપણે કહેવાનું કાલ સ્વભાવ. સમજાવો સ્વભાવ કોને કહેવાય? પણ અગ્નિનો ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે. એ પ્રકારે સ્વભાવ એ બધાનું કારણ છે કે એવો અભિપ્રાય છે. કાળ ઉત્પન્ન બધા કાળમાંથી ઉત્પન્ન થાય છે ને. ઉત્પત્તિ હંમેશા કાળમાંથી સમય થતી હોય છે. ઉત્પત્તિ સ્થિતિ પણ કાળમાં હોય છે, લય પણ કાળમાં થતો હોય છે. એક અભિપ્રાય એવો છે કે કાળ આ જગતનું કારણ છે. સ્વભાવ દરેક વસ્તુનો સ્વભાવ છે. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે, દ્રવતા જળનો સ્વભાવ છે. આ સ્વભાવ જ બધાનું નિયંત્રણ કરનારો છે. કારણ કે અગ્નિને બીજી રીતે વર્તવાની સ્વતંત્રતા નથી. અગ્નિનો સ્વભાવ છે એ જ અગ્નિના વર્તનનું નિયંત્રણ કરે છે. જળનો સ્વભાવ છે એ જળના વર્તનનું નિયંત્રણ કરે છે. મળે જળ સ્વતંત્ર છે કે સ્વભાવ સ્વતંત્ર છે? એટલે કેટલાક કહેનારા છે કે સ્વભાવ છે ને એ જ મૂળભૂત કારણ છે. નિયતિ એટલે નિયંત્રણ અથવા નિયતિ, જેને મૂળભૂત કાયદો કહેવાય. નિયતિ જેમ કે કર્મનો નિયમ. કર્મ કરીએ એટલે એના અનુરૂપ કર્મફળ મળે જ મળે, આજે નહીં તો આવતીકાલે મળે. નિયમ છે. આમ જગત આવા બધા નિયમો પર ચાલે છે. એ બધા નિયમો પણ એક વળી નિયમમાંથી ઉત્પન્ન થયેલા છે. આપણે એને નિયતિ કહીએ. નિયતિ અથવા નિયમ. યદૃચ્છા ઈશ્વર ઈચ્છા. યદૃચ્છા એટલે જેનું કારણ આપણે સમજી ના શકીએ. એટલે અહીં કહે છે કાકતાલીય ન્યાયપૂર્વક કામ કરનારી કોઈ શક્તિ. કાકતાલીય ન્યાય ખબર છે? કાગનું બેસવું ને, હા ગુજરાતીમાં છે ને.
કાગનું બેસવું અને ડાનું પડવું. એટલે આમ લોકોને એમ લાગે કાગડાએ રાને તોડી. કાગડો તોડી શકે બિચારો? તો કે ના. પણ બંને વસ્તુ એક સાથે બની. કાગડો બેઠો અને દાળ પડી એટલે કે કાગનું બેસવું અને ડાળનું પડવું. અને કાકતાલીય ન્યાય કહેવામાં આવે છે. કાકતાલીય ન્યાય એટલે યદૃચ્છા, ટૂંકમાં જેના માટે કોઈક શક્તિ છે જે આપણે માટે અજાણી શક્તિ છે, અજ્ઞાત શક્તિ છે જે કામ કરતી હશે, જેને કારણે આ કાગડાનું બેસવું અને દાળનું પડવું. એમ ઘણી વસ્તુઓ જેનો બનતી હોય છે જેના કારણો આપણને કોઈ પ્રત્યક્ષ હોતા નથી, સ્પષ્ટ હોતા નથી. એટલે માની લઈએ કે એવી કોઈક શક્તિ છે જે આપણું નિયંત્રણ કરનારી છે. એની યદૃચ્છા કહેવામાં આવે. કોઈ કહે છે કે જગતનું મૂળ કારણ યદૃચ્છા જ છે. યદૃચ્છા ઈશ્વર ઈચ્છાઓને કહેવાય. અહીંયા આગળ કાકતાલીય ન્યાય કહ્યો એટલે ટૂંકમાં જેનો કોઈ નિયમ નથી, પણ એમ કહેવાય કે યદૃચ્છા એટલે ઈશ્વર ઈચ્છા. ઈશ્વર ઈચ્છા પણ જગતનું મૂળ કારણ છે એમ કહી શકાય. ભૂત પંચકમ, કોઈ એમ કહે કે 5 મહાભૂત છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. આમ પંચમહાભૂત છે એ જગતનું કારણ છે. એ પણ બહુ સ્પષ્ટ છે આપણને. બધી વસ્તુ પંચમહાભૂતમાં સર્જાયેલી છે ને. આ દેહની અંદર આકાશ તત્વ છે, ઘણું બધું પોલા વિસ્તારો છે ને, પોલમ પોલ. એ તો કહે છે કે આ બધું જોવા જઈએ જે આપણે નક્કર જણાય છે ને, અને ખરેખર જોઈએ ને બહુ અત્યંત શક્તિશાળી સૂક્ષ્મદર્શી યંત્રી જોઈએ તો આપણે બધું ત્યાં આગળ આકાશ જ દેખાય. આપણે નક્કર જણાય છે ને, એમ લાગે કે ભાઈ આ બધા આના જે અણુઓ છે બરાબર ઠસોઠસ ભરેલા છે. આપણે એમ લાગે કે આ અણુઓ કે પરમાણુઓ ઠસોઠસ ભરેલા છે, પરંતુ આપણે અત્યંત શક્તિશાળી સૂક્ષ્મદર્શી યંત્ર જોઈએ તો આ તો બધી જગ્યાઓ જ છે, વચ્ચે માત્ર ખાલી જ છે. ક્યાંક ક્યાંક એને દૂર દૂર બધા અણુ પરમાણુ રહેલા હોય એવું છે. એટલે કઈ રીતે જુઓ છે એને બહાર રાખે છે. એટલે આ નક્કર છે કે પછી બધું પોલમ પોલ છે. કોઈ કહે કે પંચમહાભૂત એનું કારણ છે, કોઈ આકાશ એનું કારણ છે. બ્રહ્મવાદી બ્રહ્મવાદ પ્રતિપક્ષભૂતાન સપ્ત જગત કારણવાદાન અનુક્રામતે. આ બધા આપણે એમને કહીએ કે આસ્તિક લોકો છે. એટલે ઈશ્વરમાં માનનારા છે, બ્રહ્મમાં માનનારા છે. બ્રહ્મ કે ઈશ્વર આ જગતનું કારણ છે, એ જ નિયંતા છે, એ બધું માનનારા છે. આપણે એને આસ્તિક કહીએ. પણ બીજા કેટલાક છે જે આવું માનતા નથી. બ્રહ્મવાદ પ્રતિપક્ષભૂતાન, આ બ્રહ્મવાદ છે એને પણ તિરસ્કૃત કરનારા એવા કેટલાય લોકો છે જે લોકો બ્રહ્મમાં માનનારા નથી. પ્રતિપક્ષભૂતાન એ પ્રતિપક્ષીઓ છે, વાદીઓ છે. સપ્ત જગત કારણવાદાન અનુક્રામતી, એવા જેમાં બ્રહ્મ નથી એવા બીજા પણ કારણો છે, 7 બીજા એનું અનુવાદ કરે છે. કાલ સ્વભાવ નિયતિ યદૃચ્છા ભૂતપંચકમ પ્રધાનમ જીવૈતિ એતાની મતાની ઉક્તાની શાસ્ત્રેભિઃ. કા જગતનું કારણ છે ઈશ્વર નહીં, સ્વભાવ કારણ છે ઈશ્વર નહીં, નિયતિ જગતનું કારણ છે ઈશ્વર નહીં. યદૃચ્છા ચાન્સ જેને ઇંગ્લિશમાં કહેવાય ચાન્સ,
કેમ થયું? બસ થયું. આ સહજ અનુકૂળ ઉત્તર થઈ આપણી પાસે. જીવન બહુ બધું બનતું હોય છે આપણને પણ, કે જેની અપેક્ષા ન રાખી હોય બધી વસ્તુઓ બને, અપેક્ષા રાખી વસ્તુ ના બને વગેરે. આપણે જોઈએ કે ભાઈ એટલે આપણી સંબંધની બહારની વસ્તુઓ છે. કાલ સ્વભાવ નિયતિ યદૃચ્છા. નિયતિ કહો, નિયમ કહો, યદૃચ્છા એટલે કઈ પ્રમાણે ઈશ્વરેચ્છા, અથવા તો કા કરતા આપણે જેને જાણતા નથી એ પ્રકારની કોઈ શક્તિ, એટલે આપણે ઈશ્વર ઈચ્છા કહી. ભૂત પંચકમ પંચમહાભૂત પ્રધાનમ. પ્રધાન એટલે સાંખ્ય લોકો સત્વ રજસ તમસ એ ત્રણ ભૂતોની સામ્યાવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. સાંખ્ય લોકો એમ કહે છે કે જગત ઉત્પન્ન થયું આ ત્રણ ગુણોમાંથી, સત્વ રજસ તમસમાંથી. ઉત્પત્તિ પહેલાં એમની સ્થિતિ કઈ હતી? અત્યારે તો એ પ્રવર્તમાન છે, એટલે અત્યારે આ સત્વ ત્રણેય ગુણો જે છે એ અત્યંત પ્રવૃત્ત છે. પણ ઉત્પત્તિ થઈ તે વખતે કેવું હતું? તો એમની સામ્યાવસ્થા હતી. કોઈ એક ગુણોની પ્રધાનતા ન હતી, એને સામ્યાવસ્થા કહેવાય. તો એ સ્થિતિને પ્રધાન કહેવામાં આવી. આ ત્રણ ગુણોની સામ્યાવસ્થાને પ્રધાન કહેવામાં આવી. પ્રધાનમાંથી પ્રકૃતિ, એ પ્રધાન જ્યારે સક્રિય બને કોઈક રીતે, એટલે એનું શું કારણ છે? કેટલાક માને કે ઈશ્વરની ઈચ્છા છે, જે કોઈ કહે કે કર્મ કારણ છે. કારણ કે આપણે ઊંઘતા હોઈએ, ધારો કે નિદ્રામાં હોઈએ, તો આપણે આખી રાત આરામથી સૂતા હોય તો જાગીએ, એ જાગવાનું કારણ શું? કોણ જગાડે? મમ્મી જગાડે. પણ જગાડે એલાર્મ જગાડે. એટલે ઉત્તર છે કર્મ આપણને જગાડે છે. પણ એલાર્મ જગાડ્યું છે, એલાર્મ મૂકનાર તો તું જ હતો ને. તારા કર્મથી તને એવી પ્રેરણા મળી કે હું એલાર્મ મૂકતું, અથવા કર્મએ માને પ્રેરણા આપીને તને જગાડો. એટલે ભલે આપણને પ્રત્યક્ષ કોઈ કારણ જણાતું હોય, પણ એ કારણનું પણ કારણ તો છોડે કર્મ કહેવામાં આવે. પુરુષ શબ્દ એટલે અહીંયા આગળ કાલે આપણો 7મો જે શ્લોક છે ને, નહીં આપણે ઉપનિષદની અંદર જે છે એની વાત કરે છે. ચાલો એટલે એને છોડો હવે. આ મંત્ર યોનિ શબ્દેન સાંખ્યા અભિમતમ પ્રધાનમ પુરુષ શબ્દેન જીવસ્ય વિવક્ષિત. અહીંયા આગળ પ્રધાનમ અને જીવ એવું કહેવામાં આવ્યું આપણા આ 7મા શ્લોકની અંદર. તો પ્રધાન એ સાંખ્ય લોકો જે કહે છે, પ્રધાન એટલે બધા ગુણોની સામ્યાવસ્થા. પુરુષ, સાંખ્ય લોકો પુરુષ અને પ્રકૃતિ આ બે તત્વને સ્વીકારે છે. પુરુષ કેવો છે? ચેતન છે. પ્રકૃતિ કેવી છે? અચેતન છે. આમ તો આપણે એવી સમજ છે કે અચેતન સ્વયં કશું કરી ના શકે. ચેતનની સન્નિધિ વિના અચેતન કશું કરી ના શકે. કોઈ રીતે સાંખ્ય લોકો માને છે કે આ પ્રધાન છે, અચેતન છે, એ જ જગતનું સર્જન કરે છે. અર્થાત આ પ્રધાન કહો કે પ્રકૃતિ કહો, એ પ્રધાનની અવસ્થા પ્રકૃતિ. જ્યારે સામ્ય અવસ્થા એ ગુણો ત્યારે એને પ્રધાન કહેવાય. અને જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થવાનો હોય ત્યારે જાણે કંઈક કર્મ કશાકને કારણે એને કંઈક એવી જાતની પ્રેરણા આવે કે જેથી આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થાની અંદર વિક્ષેપ પડે અને ત્યાર પછી પ્રકૃતિ સર્જન શરૂ થાય. ને બિલિયર્ડના બધા બોલ ગોઠવેલા હોય સામ્ય અવસ્થા, પેલો જરાક પેલો એની લાકડીથી મારે ગડગડ ગડગડ, એ પછી થઈ ગઈ સર્જનની અવસ્થા. એટલે બિલિયર્ડના બોલ બધા નિષ્ક્રિય હતા, એક પોતપોતાની જગ્યાએ બરાબર બેઠેલા હતા, એને આપણે પ્રધાન અવસ્થા કહીએ. અને પછી એણે જે કે લાકડી મારી જે કહેવાતું હોય તેમ, તો એને આપણે કે પ્રેરણા કહીએ, કર્મ કહીએ, અથવા તો એ અવસ્થાને આ લોકો
પ્રધાન કે અને એમાંથી બધું સર્જન થાય. પ્રધાન પ્રકૃતિ કે એમાંથી સર્જન થાય. એટલે સમજાવે પ્રકર્ષેણ કૃતિયોગ્યત્વાત પ્રકૃતિ. આ પ્રધાન છે એ સર્જન કરવા સમર્થ નથી. એ પ્રધાન જ્યારે પ્રકૃતિનું રૂપ ધારણ કરે ત્યાર પછી સર્જન થાય. અર્થાત જ્યારે ગુણની સામ્ય અવસ્થા છે એને પ્રધાન કહેવામાં આવે. એ સામ્ય અવસ્થાનો ભંગ થવાની ક્ષણ આવે ત્યાર પછી સર્જન શરૂ થાય. આ પ્રકારે બ્રહ્મવાદ પ્રતિપક્ષભૂતાન, બ્રહ્મ જગતનું કારણ છે એનો વિરોધ કરનારા આ બધા પક્ષો કયા? કાળ, સ્વભાવ, નિયતિ એટલે નિયમ. નિયમ પ્રમાણે ચાલે, નિયમ પ્રમાણે સર્જન પાલન લય થાય છે. બીજા કોઈની જરૂર નથી એમાં. યદૃચ્છા ઈશ્વર ઈચ્છાથી બધું થાય છે. પંચમહાભૂત કારણ છે, પ્રધાન કારણ છે, જીવ એટલે પુરુષ કારણ છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ અચેતન છે, પુરુષ ચેતન છે. હવે સાંખ્ય લોકો તો કહે છે ને, મેં કહ્યું તે પ્રમાણે એ તો અચેતન પ્રકૃતિને જ કારણ માને છે. અચેતન પ્રકૃતિમાં જ પ્રવૃત્તિ આવે છે, સમગ્ર જગતનું સર્જન થાય છે, એવું એ લોકો માને છે. વેદાંત એમ કહે કે એવું બની ના શકે, કારણ કે અચેતન કોઈ રીતે સક્રિય હોઈ ના શકે. અચેતન તો બહારથી જ કોઈ પ્રકારની પ્રેરણા આપવામાં આવે તો સક્રિય બને. આ મોટર એમને હોય તો જાતે ચાલવા ના મળે. એ વીજળીની પ્રેરણા મળે તો જ ચાલવા મળે, ન ચાલવા મળે. આ બલ્બ છે એની સાથે જ એની જાતે જ આવી રીતે પ્રકાશવા ના મળે. વળી પાછી વીજળી હોય તો જ પ્રકાશી શકે. અર્થાત આપણો અનુભવ છે કે અચેતન વસ્તુ સ્વયં કોઈ સક્રિય ના બની શકે, અન્યની પ્રેરણા હોય. તો તેવી રીતે સાંખ્ય લોકો માને છે કે અચેતન વસ્તુ જ બધું કરે છે. વેદાંત એમ કહે છે કે સંભવ નથી. ઈશ્વર છે, ચેતન છે, એની પ્રેરણાથી આ પ્રધાન બધું કરે છે. પ્રધાનમ જીવ હૈતી. પ્રધાન કહો, પુરુષ કહો. સાંખ્યમાં પ્રધાન અને પુરુષ. પ્રકૃતિનું પુરુષ આપણે કહીએ, પ્રધાન અને પુરુષ ચેતન તત્વ. એ સાંખ્ય લોકો એમ કહે છે ને, ચેતન તત્વ તો બિચારું નિષ્ક્રિય છે. આ પ્રકૃતિ છે ને એ જ બધું કરનારી છે. ચેતન તો નિષ્ક્રિય છે. પ્રકૃતિ કરનાર છે, ચેતન માત્ર ભોગવનાર છે. એટલે કોઈ વસ્તુનું સર્જન કરવાનું, એ શું સર્જન થાય એ નિર્ણય એ વસ્તુ પુરુષ નક્કી ના કરે, પ્રકૃતિ નક્કી કરે. હવે એમની માન્યતા છે, જે કંઈ કારણ હોય તે. આવું તમે જોયું જ કોઈ દિવસ કે ભાઈ એવી પ્રકૃતિ અચેતન વસ્તુ માંથી થાય તો થાય? એ તમે એ કહે જો વરસાદની ઋતુની અંદર આ વાદળો છે ને ક્યાં જાય છે ખબર છે? મોટે ભાગે જ્યાં વૃક્ષો હોય ને ત્યાં જ વરસાદ થાય. અને તેથી આ વાદળને આકર્ષણ થાય છે. શેનું આકર્ષણ થાય છે? વૃક્ષો. વૃક્ષો તો જીવન તો છે નહીં, અને તો પણ વાદળને આકર્ષે છે. માટે આ એક દૃષ્ટાંત આપે એ લોકો કે કેવી રીતે અચેતન વસ્તુને પ્રેરણા આપી શકે, એને કારણે કંઈક થઈ શકે. હવે બીજા કારણો આપતા હશે એ લોકો, આપણે આને કારણ સ્વીકારતા નથી. કારણ કે ધારો કે વાદળો જાય વૃક્ષો પાસે તો એ વૃક્ષોને આપણે ચેતન તત્વ માનીએ છીએ. એટલે વૃક્ષો વાદળને આકર્ષે, આપણે એવું કહીએ. વાદળ જાતે જાય છે એવું કહેવા કરતા વૃક્ષો વાદળને આકર્ષે એમ કહીએ. પણ આ અત્યારે બહુ મહાન પ્રશ્ન આપણા માટે નથી, ઉપનિષદનો આ વિષય નથી. છતાં આ તો પેલા શું શાસ્ત્રના જાણકારો એમણે આ પ્રકારે બધા વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ. બધી વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ. મારા બધા જે જાણીતા કારણો છે બધા કારણોને ધ્યાનમાં લઈને પછી ચિંતન કરવું કે આ જગતનું કારણ શું છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
यः पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।